નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસું ક્યાંક આસપાસ છે। કેરળમાં તો ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ પણ કરી રહ્યા છે અને હવે તેઓ કર્ણાટક, ગોવા, મુંબઈ અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધવાના છે। આ વર્ષે દેશમાં 1 જૂનના બદલે 30 મેએ જ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। ત્યારે શું હવે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસી જશે? જુઓ ગુજરાતનું હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને હવામાન નિષ્ણાતે વાવણી કરવા માટે શું સલાહ આપી છે। વરસાદ, ઢેબરિયો વરસાદ, દેશમાં ચોમાસાની દસ્તક। 2024માં ચોમાસાની અનોખી એન્ટ્રી। એક સાથે દક્ષિણ અને પૂર્વોત્તરમાં બેઠું ચોમાસું। જો કે ગુજરાતમાં ચોમાસાની ઠંડક મેળવવા હજુ થોડી રાહ જોવી પડશે। કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી રહ્યા છે ત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે। જો કે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ છે। એટલે કે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે। ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક લીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે। जो नॉर्थ ईस्ट में बारिश हुई थी, ये जो साइक्लोनिक स्टॉर्म रेमल रिकर्व होके गया था उसके कारण हुई थी। और जो केरल में बारिश हो रही है वो मानसून ऑनसेट का फीचर्स है। और साथ में जो नॉर्थ ईस्ट इंडिया में जो बाद में बारिश हुई है साइक्लोनिक स्टॉर्म के बाद, वो मानसून फीचर्स है, जिसके कारण आज 30 मई को केरल और मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया के पार्ट में मानसून ऑनसेट हुआ है। મહત્વનું છે કે આ વખતે ચોમાસાએ અનોખી રીતે એન્ટ્રી કરી છે। દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે। આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે। હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે। ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે। હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થાય છે। જ્યારે કે સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે। આ વખતે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર છે। દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક આપી છે। જો કે હવામાન વિભાગના પરિબળો અનુસાર જોઈએ તો ચોમાસાની અનુમાનિત તારીખ કરતા 4-5 દિવસ વધતા ઓછા થાય તો તેને સમયસર જ ચોમાસું માનવામાં આવે છે। આમ તો નૈઋત્યના ચોમાસાએ કેરળમાં દસ્તક દેતા જગતના તાતના હૈયે ટાઢક પડી છે। દેશમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને વહેલા વાવણી થવાની પણ આશા બંધાઈ છે। કેરળમાં ચોમાસાના આગમન બાદ સામાન્ય રીતે 15 દિવસમાં ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચે છે, જેથી 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાની પધરામણી થાય તેવી શક્યતા છે। 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે, ત્યારબાદ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે। આ વખતે 30 મેએ જ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી છે, એટલે કે હવે જે પરિસ્થિતિ છે તે મુજબ 1 જૂન સુધીમાં મેઘરાજા અડધા કેરળમાં ફરી વળશે। ત્યારબાદ 5 જૂને મેઘ સવારી પણ આવી પહોંચશે ગોવામાં। 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થશે। 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે। 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થશે। 30 જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। गुजरात में जो मानसून प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून है
15 जून के आसपास ही मानसून प्रोग्रेस होगा गुजरात रीजन के आसपास। आज फिशरमैन की कोई वार्निंग नहीं है और जो मतलब कोस्टल में विंड प्रिवेल करेगी वो विंड मेनली साउथ वेस्टर्ली विंड रहेगी। ગુજરાતમાં વહેલું ચોમાસું બેસે એવી હાલ કોઈ શક્યતા નથી, જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે। નોંધનીય છે કે ગત વર્ષે એટલે કે 2023માં ભારતમાં ચોમાસું 8 દિવસ મોડું પહોંચ્યું હતું। ગત વર્ષે 8 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચ્યું। આવામાં ચાલુ વર્ષે ચોમાસાએ સમય કરતાં 2 દિવસ પહેલા દસ્તક દેતા ગુજરાત સુધી ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન છે। છેલ્લા 6 વર્ષના ચોમાસાની શરૂઆતના આંકડા પર એક નજર કરીએ। 2019માં હવામાન વિભાગે 8 જૂનથી ચોમાસું બેસવાની આગાહી કરી હતી, ત્યારે 2 દિવસ પહેલા એટલે કે 6 જૂનના રોજ ચોમાસું શરૂ થયું હતું। 2020માં 1 જૂનથી ચોમાસું શરૂ થાય તેવી આગાહી હતી। 5 દિવસ મોડું એટલે કે 5 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ, જ્યારે 2021માં 3 જૂનનું અનુમાન હતું, પરંતુ 31 મેથી જ ચોમાસું બેસી ગયું। આ ઉપરાંત 2022માં હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે 29 મે ચોમાસું બેસશે, પરંતુ થયું પણ એવું જ। 29 મે ચોમાસાએ દસ્તક દઈ દીધી। હવે 2023માં 8 જૂનનું અનુમાન હતું, પરંતુ ચોમાસાએ 4 દિવસ પહેલા જ એટલે કે 4 જૂને પધરામણી કરી। હવે આ વખતે પણ 31 જૂનનું અનુમાન લગાવાયું હતું, પરંતુ 1 દિવસ પહેલા એટલે કે 30 જૂને ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી લીધી છે, જે શુભ સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન હતું। આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હાલ રાજ્યમાં પવનની ગતિ વધારે છે, તાપમાન પણ વધારે છે, પરંતુ ધીમે ધીમે તાપમાન ઓછું થતું જશે। પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે છે, તે સામાન્ય થઈ જશે। હવામાન નિષ્ણાતનો દાવો છે કે ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે। આમ જોવા જઈએ તો પવનની દિશા છેલ્લા કેટલાય દિવસથી ઉત્તર પશ્ચિમની હતી, એ હવે ધીમે ધીમે બદલાઈ અને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે। આને કારણે તાપમાન પણ ઘટ્યું છે અને રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ પણ થયું છે। એમાં આવતીકાલ 30 તારીખ અને પરમ દિવસે 31 તારીખ એમ 2 દિવસ કોઈ જગ્યાએ છાંટછૂટ પણ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અને આ પવનની સ્પીડ છે, આ પવનની ગતિ જે દિશા તો બદલાઈ રહી છે, પણ પવનની ગતિ છે એની અંદર છેલ્લા 2-3 દિવસથી વધારો નોંધાયો છે। એની પણ મેં આપને ઘણા દિવસથી માહિતી આપતા હતા કે હમણાં થોડા દિવસ પવનની સ્પીડમાં વધારો નોંધાશે। એવી જ રીતે અત્યારે પવનની જે સ્પીડ છે એ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે। નોર્મલ કરતાં પવનની સ્પીડ છે એ વધારે ચાલી રહી છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 2 દિવસ પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવું અનુમાન લગાવ્યું છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ પવન વધુ રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતા છે। રાજ્યના સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠામાં આ 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ પણ જાહેર કરાયું છે। आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा। और वार्निंग की बात करेंगे तो आज कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए, और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की। और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए। હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક ધોરણે બંધ કરાયો છે। દરિયામાં કરંટ પણ જોવા મળતા સાવચેતીના ભાગરૂપે બંને બીચ પર સહેલાણીઓના હરવા ફરવા પર પ્રતિબંધ છે। એટલું જ નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે
તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે. એટલા માટે કે ખાસ કરીને વેકેશનનો જે માહોલ ચાલી રહ્યો છે અને એ વેકેશન પૂર્ણતાને આરે આવ્યું છે ત્યારે શનિ રવિની રજાઓ પણ સામે આવી રહી છે અને જે લોકો જે સહેલાણીઓનો ઘસારો વધે એવી સંભાવનાઓ પણ સામે સેવાઈ રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. નવસારી જિલ્લાના દાંડી અને ઉભરાટ દરિયા કિનારે વહીવટી તંત્ર દ્વારા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. દરિયા કિનારે આવતા લોકોને દરિયા કિનારે ન જવા માટે અટકાવવામાં આવી રહ્યા છે એટલા માટે કે કોઈ મોટી ઘટના ન બને અને અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ બની ચૂક્યું છે અને આગામી 2 જૂન સુધી નવસારી જિલ્લાના તમામ દરિયા કિનારો એટલે કે ઉભરાટ અને નવસારી જિલ્લાનો જે દાંડી દરિયા કિનારો છે એ સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ આગામી 24 કલાક અલર્ટ જાહેર કરાયું છે. સુરતના ડુમસના દરિયા કિનારે પવનનું જોર વધ્યું છે. આગામી 3 દિવસ આવો જ પવન રહે તેવું અનુમાન છે. જો કે બીજી તરફ વેકેશનનો માહોલ હોવાથી દરિયા કિનારે અનેક લોકો પ્રવાસ માટે આવી રહ્યા છે. દરિયા કિનારે ઓટનો સમય હોય એટલે દરિયાનું પાણી દૂર હતું. જો કે ભરતી સમયે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે. હવામાન ખાતાની આગાહીના પગલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સુરતના ડુમસ દરિયાકાંઠે. દક્ષિણ સુરત તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી સુરત, નવસારી, વલસાડ, તિથલ તેમજ દરિયાઈ વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહીના અનુસાર તીવ્ર દબાણને કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી શક્યતાઓ હાલ હવામાન ખાતાએ જાહેર કરી છે. આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આગામી 3 દિવસ સુધી પવનનું જોર રહે એવી શક્યતા પણ હવામાન ખાતાએ જણાવી છે. ખાસ કરીને ડુમસના દરિયાકાંઠે હાલ વેકેશનનો માહોલ હોય પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. દ્રશ્યની અંદર તમે જોઈ રહ્યા હતા કે પ્રવાસીઓ પણ અહીં એટલા જ ડુમસ દરિયાકાંઠે ફરવા આવી રહ્યા હતા અને ખાસ કરીને આ હવામાન ખાતાની આગાહીના પગલે પૂરજોશની અંદર પવનના સોસવાટા સાથે પવન હાલ ચાલી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખેતીકામમાં જોતરાઈ જવા પણ સલાહ આપી છે. આમ જોવા જઈએ તો જેને ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી, કૂવા કે બોરની અંદર વ્યવસ્થા નથી અને જે વરસાદ પડે એ પછી જ વાવણી કરવાની છે એના માટે હજી ઘણી બધી વાર છે. પણ જે મિત્રો ઓરવીને વાવેતર કરી રહ્યા છે એના માટે ખરેખર ખૂબ યોગ્ય સમય હવે સ્ટાર્ટ થઈ ગયો છે. કેમ કે જે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું હતું તેમાં ખૂબ ઊંચું તાપમાન હતું અને ઊંચા તાપમાનને કારણે ઉગાવવામાં ઘણી વખત ઘટાડો આવતો હોય છે. બિયારણ બરાબર ન ઉગે એટલે ઘણા બધા મિત્રો છે વાવેતર કરતા ન હતા, તાપમાન ઘટવાની રાહ જોઈને બેઠા હતા. એના માટે સારા સમાચાર છે કે હવે આપણે 40 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે અને હવે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે. એટલે જેને ઓરવીને વાવેતર કરવું હોય, પાણીની વ્યવસ્થા હોય એ બિલકુલ ઓરવીને વાવેતર કરી શકે છે. દેશમાં સરેરાશ 106% વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ વર્ષે સિઝનમાં વાવણી લાયક વરસાદ રહેવાનો છે. તો સિઝનમાં આ વખતે 106% વરસાદનું પણ અનુમાન છે. જેના ભાગરૂપે જૂન મહિનામાં જ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે. જો કે જૂનમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થશે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો 2023માં હવામાન વિભાગે ચોમાસું સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ રહ્યો હતો. 2022માં પણ હવામાન વિભાગે ચોમાસું સામાન્ય રહેશે તેવું પૂર્વાનુમાન કર્યું હતું અને ચોમાસામાં વરસાદ સામાન્યથી વધુ રહ્યો. 2021માં સામાન્ય કહ્યું હતું જે સામાન્ય જ રહ્યું. 2020માં સામાન્ય કહ્યું હતું, સામાન્યથી વધુ વરસાદ રહ્યો. 2019માં પણ સામાન્ય વરસાદની આગાહી હતી. સામાન્યથી જો કે વધુ વરસાદ અહીં જોવા મળ્યો. જો કે મોટાભાગે હવામાન વિભાગનું પૂર્વાનુમાન સત્યની નજીક રહ્યું છે અને મોટાભાગે કહ્યું છે તેના જેટલો જ વરસાદ અથવા તો તેનાથી વધુ વરસાદ જોવા મળ્યો છે. મહત્વનું છે કે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના ખેડૂતોએ કમોસમી વરસાદ માવઠાનો માર સહન કર્યો છે. અચાનક બદલાતા વાતાવરણમાં સિઝનના પાકને પણ ભારે નુકસાન થયું છે. હવે રાજ્યના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વખતનું ચોમાસું સાનુકૂળ રહે.
આગામી ચોમાસું કેવું રહેશે તેના પર ખેડૂતો મીટ માંડીને બેઠા છે. આગાહીકારો અને હવામાન વિભાગની આગાહીના આધારે મોટા ભાગના ખેડૂતો પાક નક્કી કરતા હોય છે. પરંતુ બનાસકાંઠામાં એક એવું ગામ છે કે જ્યાં ખેડૂતો જાતે જ ચોમાસાનો વર્તારો કાઢતા હોય છે. બાપ દાદાઓની આ પરંપરા આજે પણ અહીં જળવાઈ રહી છે. ત્યારે જુઓ કેવી રીતે કઢાય છે ચોમાસાનો વર્તારો. ઉત્તર ગુજરાતમાં જોવાયું ચોમાસાનું શુકન. 4 મહિનાનો જોવાયો વરસાદનો વર્તારો. માટીની કુલડીના આધારે વરસાદનું અનુમાન. માટીના ગોળાના આધારે મપાય છે ચોમાસાનું પાણી. જે સમયે હવામાન વિભાગ ન હતું એ સમયે પણ ચોમાસા અને વાતાવરણ પર તો નજર રાખવામાં આવી જ રહી હતી. નક્ષત્રો, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા તેમજ હોળીની ઝાડ જેવી અનેક પદ્ધતિથી ચોમાસાનું અનુમાન લગાવાતું હતું. પરંતુ આ સિવાય પણ કેટલીક એવી રીતો હતી જેમાં હતી શ્રદ્ધા, જેમાં હતો વિશ્વાસ, જેના પરથી ખેડૂતો ચોમાસાનો વર્તારો કાઢતા અને ચોમાસાના 4 મહિના કેવો વરસાદ પડશે તેનું અનુમાન લગાવતા. આજે તમને આવા જ વિશ્વાસ અને પરંપરાની વાત કરવાના છીએ, જેમાં સમગ્ર ચોમાસા અંગે અનુમાન લગાવાય છે. આગાહીકારો અખાત્રીજના પવનના આધારે અનુમાન લગાવે છે. આ વખતે પણ ચોમાસા અંગે આગાહી કરી છે. મોટાભાગના આગાહીકારોનું કહેવું છે કે ચોમાસું સારું જશે. પરંતુ આપણે જણાવી દઈએ કે ધાનેરામાં અખાત્રીજના બીજા દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચોમાસાનું શુકન જોવાય છે. અહીંની પરંપરા મુજબ પ્રજાપતિ સમાજના ઘરે ખેડૂતો એકઠા થાય છે. સૌપ્રથમ ગણપતિ દાદાની સ્થાપના કરે છે, જે બાદ શરૂ થાય છે શુકન જોવાની વિધિ. દરેક ગામની અંદર પોતાની માન્યતાઓ પ્રમાણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણેશ ચતુર્થીના દિવસે એક જગ્યાએ ભેગા થતા હોય છે. અમે આવનારું વર્ષ કેવું રહેશે એના ઉપર બધો વિચાર વિમર્શ કરતા હોય છે. જેના ભાગરૂપે અમે ધાનેરામાં પણ પ્રજાપતિ સમાજના ઘરે આખા પટેલ સમાજ તમામ ખેડૂતો ભેગા થતા હોય છે. તમામ સમાજના અમે આવનારું ચોમાસું કેવું હોય છે એ બાબત ઉપર સંપૂર્ણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી અમે માટીની 4 કુલકી કરતા હોઈએ છીએ. દ્રશ્યોમાં જે આપ 4 કુલડી જોઈ રહ્યા છો તે 4 મહિના છે: અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. કાચી માટીની બનાવેલી આ કુલડીમાં પાણી ભરાય છે. ત્યારબાદ જેમ જેમ આ માટીની કુલડી ગળતી જાય તેમ તેમ ચોમાસાનું અનુમાન લગાવાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતો ગામના આગેવાનો ત્યાં બધા સમાજના આગેવાનો ભેગા થઈ અને ચા કસુંબા કરી અને દક્ષ પ્રજાપતિના ત્યાં જતા હોય છે. દક્ષ પ્રજાપતિ ત્યાં જઈ અને ત્યાં ચા પાણી કરી અને દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા માટી તૈયાર કરી માટીની 4 કુલકી તૈયાર કરવામાં છે. એ 4 કુલકીને 4 માસ એટલે કે આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનાના નામ આપવામાં આવતા હોય છે. એ 4 કુલકી પાણીથી ભરવામાં આવતી હોય છે અને એ પાણી ભર્યા પછી કાચી માટીની કુલકી હોય એ પ્રથમ ગળી જતી હોય છે. એ મુજબ આવનારા વર્ષનો એ લોકો ઉપર અંદાજ મારતા હોય છે. જેના પરથી અનુમાન લગાવાય છે કયા મહિનામાં કેટલો વરસાદ થશે, પાણીનો સંગ્રહ કેટલો થશે અને ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું જશે. ધાનેરામાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય વરસાદી પાણી પર નિર્ભર છે.